કેમ છે? મજા આવે છે સુરતમાં? હે તો વાંધો ને વાટે કોઈ ન જમવામાં લે હું તો આવીને ખાવા બેગી વાતાવરણ આખું બદલી ગયું. હું બનાવવાનો તો હું બનાવી નાખ્યું, મને કઈ ખબર પડી નહીં. આ તે હું કરી નાખ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ હશે. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે જો આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે સવારમાં થોડુંક મોડું થઈ ગયું એટલે કારખાને વહી જતા. અને આજ તો અમારા ફેનિલભાઈ સવારમાં ભણવા જતા. કા ફેનિલભાઈ? કેમ કે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એટલા માટે સવારે જ જતા. અને અમારા અત્યંતાબેનને રજા છે તો જો અહીં બેસી જશે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં શુભેચ્છા રાખું છું. તો આજ તો સવારમાં ભણવા ગયો હતો, કારણ કે બોર્ડની પરીક્ષા હોય ને ક્યારે. ઉધરેસ ખાવ છો? દ્રાક્ષ ખાવ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં શુભેચ્છા રાખું છું. અમારા મોટા ભાઈ બેસી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા આવે છે સુરતમાં? હે તો વાંધો ને, હમણાં તો રોકાવું જોઈએ હો. નહીં, કેટલાય દિવસે નીકળી એટલે મને સારું લાગે. અને ખાસ કરીને તો અમારા ફેનિલના વર્ષ છે ને, એટલા વર્ષ એમના છે અહીંયા સુરત નથી આવ્યા એના. કેમ કે અમારા ફેનિલની ગેમ હતી ને ત્યારે આવ્યા હતા, બરાબર ને? ઉતારણી ઉપર આવ્યા હતા એટલે 10 વર્ષ થયા. 10 વર્ષ કમ્પ્લીટ થયા. 10 વર્ષ પછી આવ્યા. ઘણા વર્ષ થઈ ગયા કા મોટા બા? એટલા જ વર્ષ. ઈ એક રાત પૂરતી હો. હા, એક જ રાત પૂરતી. હા, જયારે ગેમ હતો ને, હોળીમાં અમારે ગેમ હોય, બરાબર? એટલે એ ગેમના દિવસે અમારા ફેનિલના ગેમના દિવસે આવ્યા હતા અને પાછા એક જ રાતમાં વહી જતા ને. હા, એક જ રાત. હા, સાચી વાત છે. તો હવે તેને મજા કેવી આવી સ્કૂલમાં? બહુ હવારમાં બહુ મજા આવે. આપણે ફ્રેશ અને આપણે હવારમાં હું તો 9 વાગે 9:30 ઉઠું. એટલે પછી ને બપોરે ને સ્કૂલે જઈને આજ મોડવાનું હોય. ક્યારે તો છે ને આમ હવાર ફ્રેશ થઈને આપણે ત્યાં જઈએ ને તો કાંઈ નો વાંધો આવે ને બહુ મજા આવે. અને મારા પપ્પા જો અહીં દાઢી કરવા મજા છે. ગુરુવાર હોય એટલે એને એ દાઢી કરવાની હોય. અને તમે? હું હેઠળ નાખા ખાધું જમી લીધે હેઠળ નાખા જવા પડે ને, હેઠળ નાખા જાઉં છું. મોટા ભાઈ બધા ખાઈ લીધું છે. અને હવે આને મમ્મી આગળ હવે આવવાની તૈયારી છે. એ કામે વહી ગઈ હવે આગળ એ આવી જાય. તો હું કામેથી વહી આવી છું ને વિડીયો તો આણે આમે શરૂ કરી દીધો હતો. તો હું બેઠી છું ત્યારે જમવા, અને વાટે કોઈ ન જમવામાં લે હું તો આવીને ખાવા બેગી. ખાઈ લીધું તો કે ખાઈ લીધું તો ખાવામાં મગનું શાક ને એવું બધું છે. રોટલો સોઈને ખાવાનો છે આજ તો. અને આ અત્યંતાબેનને હતી રજા હતું. બટા કેમ રજા હતી તારે? કેમ રજા હતી? હા, શું ખાધું? દ્રાક્ષ કોણ લઈ? બા દ્રાક્ષ લાવ્યા તો મને તો દી લાવ્યા તો દ્રાક્ષ લેવા ને એ ખાય છે. ને અત્યંતાને રજા એટલા માટે છે કે કારણ કે બોર્ડની પરીક્ષા છે, આજથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે એટલે બોર્ડનું કેન્દ્ર છે. એ લોકો જાય સ્કૂલ માટે. ફેનિલે સવારની સ્કૂલ હતી અને અત્યંતાબેનને રજા છે. હવે કાલે પાછી રજા નહીં હોય, પમદી રજા. કા તો કાલે રજા નહીં હોય, પાછી પમદી રજા. એટલી જ વધારી મારી હાટું. આ તો મારી હાટું દ્રાક્ષ વધારી. કેટલી ભાઈ છે ને? હા, 500 ખાઈ ગયો. 500 ખાઈ જાય તો મારી હાટું એટલી ધરાક વધારી. તો હાલો જો આપણે ખાવાનું ખાઈ લઈએ, ધરાકે ખાઈ લઈએ. તો સારું ફેમિલી, આપણે જો આવી ગયા છીએ અત્યારે અમારા ચંદ્રિકા માસીની ઘરે અને ટ્યુશન ક્લાસીસમાં. જે અમારા ત્રણેય બાળકો અહીંયા ટ્યુશનમાં આવે છે. આમ તો ચાર બાળકો, 2 અમારા દીપકના, 2 અમારા. તો આજે અમારા યાજ્ઞિકભાઈનો બર્થડે છે, તો તમને બધાને ખ્યાલ જ છે. તો આજે આપણે આઈસ્ક્રીમ ખવડાવવાનો છે. તો આપણે આઈસ્ક્રીમ લઈને આવી ગયા છીએ. બાળકો બધા આઈસ્ક્રીમ ખાવા જો બધા આઈસ્ક્રીમ ખાવા યજ્ઞભાઈ
હવે ને આ બાળકોની ખુશી છે ભાઈ. બધા લાઈનમાં દેવા મળે પહેલાથી. તો અમારે જો યાજ્ઞિકભાઈ બધાય બાળકોને આઈસ્ક્રીમ વેચવા મળ્યા છે, કેમ કે આજે તો ભાઈ એનો બર્થડે છે. તો આપણે આ બાળકો માટે આ રાખી દીધું હતું કે ઉનાળાની સિઝન આવી ગઈ છે તો આઈસ્ક્રીમ આપણે વિતરણ કરી દઈએ. તો બધા બાળકોને આપણે આઈસ્ક્રીમ દઈ દઈએ, કેમ કે આઈસ્ક્રીમ મજા આવી જાય બાળકોને. એ ઢીંગલી કેમ લાગ્યું? સારું છે ને? હે બે નાના નાના બાળકો છે જેને ખ્યાલ ન આવે ને. બધા હવે ચંદ્રિકામાંથી ચાલુ કરજો હવે. બધાના તો બાકી નો રહી જાય. લે હવે કોણ બાકી છે? કેમ છે? રેડી છે ને? આમ દઈ દે. હા તો વાંધો નહીં. બધા આમ કરો. કોણ બાકી છે? બાકી છે લઈ લે. વાહ. ઓલા બીજી બાકી છે. કોણ તો બાકી? આવી રીતે જો આપણે બધાને આઈસ્ક્રીમ બાટી દીધું છે અને બર્થડે આપણે આવી રીતના ઉજવણી કરી લીધી છે. છોકરાએ પણ બધા ખુશ થઈ જાય અને આપણે પણ ખુશ થઈ જાય. ખોટી કેક ને એ વસ્તુ કઈ કરવી તું બાકી છે ને? એ કઈ કરવાનું નથી. સારું ફેમિલી, આપણે જો દીપકના અમારા નાના ભાઈના છોકરાનો બર્થડે હતો યાજ્ઞિકભાઈનો, તો જો એના બર્થડે નિમિત્તે આપણે બધા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી દીધું છે ટ્યુશનમાં. તો આપણે બાળકોને આઈસ્ક્રીમ બધે ખવડાવી દીધું છે અને અમારા ફેનિલને અત્યંતને બેને અમે લઈને ઘરે આવી ગયો છું. અને આ જો અત્યારે આ બધું શું કરવા માંડી તું? હું થોડીક અડધી કલાક વહેલા આવી હતી, કારણ કે મારા મમ્મીને ને દાદાને ને શેર ભાઈને ત્યાં જમવાનું, કારણ કે અમારા ઘરે અમદાવાદથી મહેમાન આવ્યા ને રોકાણા છે તો એ લોકોને જમવાનું છે. તો હું અડધી કલાક વહેલા કામે થઈ તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, દીવાબત્તી કર્યા, થોડોક ટાઈમ છે ને તો મોસળ કાઢી નાખું, પલાળી દઉં, પછી ધોવાઈ જાય ને એમ. તો જો બેડશીટ બદલાવું છું અત્યારે. અને આવડાય તો જો ટ્યુશનમાંથી વહી આવવાનું. હું આઈસ્ક્રીમ વિશે બધાને હા આઈસ્ક્રીમ ખવડાવી દીધા બધા બાળકોને. ઠીક, આજે હતો અમારી યાજ્ઞિકનો બર્થડે એટલે જો ટ્યુશનમાં બધાને આઈસ્ક્રીમ વેચી દીધા, કારણ કે ચોકલેટ ને એવું તો છોકરા ખાતા જ હોય દરરોજ, તો એક આઈસ્ક્રીમ થોડુંક વેચી દઈએ એમ. અને કેક ને એવું કઈ લાવવાનું છે નહીં, નકર તો એ લોકો કેવરાવે કે, પણ કેક ને શું કે હમણાં વાતાવરણ એવું ખરાબ છે કે નહીં, શરદી ને એવું થતું હોય તો જો છોકરાને બધા આઈસ્ક્રીમ ખવડાવી દીધું ને એ રીતના બર્થડે મનાવી નાખ્યો. અને આજ કઈ રસોઈ થોડીક બેની જ બનાવવાની છે. દાદાને તો જમવા જવાનું છે, મેં તો રસોઈ બનાવવાનું ઘડી ખમી જાવ ને ઓસાડ ને હું પલાળ દઉં ને પછી ધોઈ નાખું. ઓસાડ ને એવું ધોવું જ મારે તો કેમ નથી અંદર. કેમ મજા આવી હતી? આઈસ્ક્રીમ ખાવાની મજા આવી? હે ખાધું? કેટલા ખાધા? એક બે. અને અમાર ફેનિલભાઈ જો આ બેહી જશે. આ હું તો ટોપ ને બધું લઈને બેહી જો. આ શું છે? સાપસીડી રમવું છે? હા. વાહ, રમવા વાળો કોઈ નથી તારી યારે? તમે ના પાડો. પણ મારે તો બટા શું કરવું? અત્યારે તઈ તે ના પાડે. એવું છે? હા પડીશો ભાઈ. જા જા ભાઈ, ઘડીક ભાઈ યારે રમવા એને જા. પછી બાંધીને થઈ જાય તરત જ. ડખો થઈ જાય. ડખો કા ડખો થઈ જાય ને. એ તમે ખરા બેન થારું, પણ બાંધવા મળે પાછા તરત જ. તે એમાં આ પછી ઢબડાને શું કરવું તારે? આ કેમ મારું? તો મમ્મી ઈ વે. મારે ઓસાડ પલાળવા છે ને તે રાખ્યું ને ઓસાડ ને હું પલાળ દઉં ને તોય નાખું એમ. સારું હાલો તો ફેમિલી, હવે અમારે કારણ કે આ બેને જમવાનું છે અને અમારા ફેનિલભાઈ ત્રણને અત્યંતા બેન તો આગળ મારા પપ્પાનું જમવાનું છે એટલે અત્યંતા બેન મારા પપ્પા હારે વહી જાય અને હું ફેનિલ ને એના મમ્મી હવે ત્રણ રહ્યા. હવે કાંઈક વિચાર કરીએ આગળ શું કરીએ એમ. રીંગનું બટેકું કાઢ્યું તો છે ને. જોઈએ રીંગણા બટેકા ને વટાણા ને બે ભાખરી મીઠું બનાવી નાખું એમ.
તો ફેમિલી આપણે જમવા બેઠા તો અહીં તો આખું વાતાવરણ આખું બદલી ગયું. હું બનાવવાનો તો હું બનાવી નાખ્યું અને કઈ ખબર પડી નહીં. આ તે હું કરી નાખ્યું. બસ એમ રીંગણા બટાકાનું શાક બનાવવાની આગળ વાત કરી. આને તો કોબી કરી નાખી. કોબીનું શાક કરી નાખ્યું. તો હું યાર મારું પ્રિય અતિશય મને વાલંવાર હોય તો કોબીનું શાક બહુ ભાવે. એટલે આ બે જણા હતા અને ફેમિલી હતો એટલે કોબીનું શાક બનાવી નાખ્યું. અને રીંગણા બટેકા ખાઈડા છે તમે તો એટલા હાટું બે હાટું રીંગણા બટેકાનું કરે. તમે મસ્ત કોબીનું શાક બને. ચાલો તમે બધા કોબીનું શાક ખાવા તો ભાખરી કોબીનું શાક ને સા ને દૂધ ને મરચાં બધું બનાવીને હું જમી લઈ હવે. તમે બધા હાલો વાળો કરવાનું જમા ફેનિલભાઈ તો જમી લે દૂધ પીવો તો નહીં. તે જમી લીધું. સારું ફેમિલી હાલો હવે જમવા. આપણે તમે બપોરનું ખાવું જોઈએ. મગનું શાક જોઈએ બપોરનું પડ્યું છે. આપણે બપોરે મગનું શાક બનાવ્યું છે ને ઘરે. હવે એ ખાઈ લે બપોરનું. આપણે તો હાલે તમ તારે એવું કઈ નથી. અમારા ઘરે છે ને કોબીનું શાક કોઈ નો ખાય. મને અતિશય વાલું કોબીનું શાક. કોબીનું શાક આપણે કર્યું હોય ને તો આ બધા શું કે ખબર કે કોબીનો સંભારો કર્યો. હાથી હાસી વાત છે. કોબીનું શાક ન હોય. આમ જો કેટલું મસ્ત છે કેવું શાક છે. હાસી વાત છે. મને સારું ભાઈ તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો કોને કોને કોબીનું શાક ભાવે. બસ મને બહુ કોબીનું શાક ભાવે. હા તે સારું લ્યો ખાધે રાખો શાંતિથી. એટલે તો કોબીનું મસ્ત ભાખરી એકદમ ઘીમાં સોપડી દીધી અને કોબીનું શાક બનાવી નાખ્યું મસ્ત અસલ રેડી મસ્ત. હા, તો હાચી દાજે વાત તો દાજે તો એટલે આમ મસ્ત એકદમ. હું તો તપેલી આખી લઈને ખાવા છે. માંડી. હા ભાઈ તો ખાવા મળ્યા હવે. કાઈ નહીં સારું તો આપણે ખાઈ લીધું ને તો આજનો વિડીયો આપણે અહીં કરી દઈશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.